ગૌણ સેવા પસંદગી મંડળે ફાઇનલ આન્સર કી મૂકેલી છે. તો તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે 26/9/2025ના રોજે ફાઇનલ આન્સર કી મૂકેલી છે. બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા તારીખ 14/9/2025ના રોજ યોજવામાં આવેલી હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 15/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉપરાંત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા ઓનલાઈન વાંધા સૂચનો તારીખ 15/9/2025થી તારીખ 22/9/2025 સુધીમાં મંગાવવામાં આવેલ. જે ધ્યાને લઈ સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉક્ત ફાઇનલ આન્સર કી માટે ઉમેદવારો તરફથી મળેલ વાંધા સૂચનો ધ્યાને લેતા પ્રોવિઝનલ આન્સર કી ના પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 110ના પ્રશ્નોની રચના તથા તેના વિકલ્પોમાં સામાન્ય વિસંગતતા ધ્યાને આવેલ છે. જેનો ઉમેદવારોના વ્યાપક હિતમાં આ પ્રશ્નો રદ કરવાનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. ઉપર્યુક્ત સુધારા અન્વયે રદ થયેલા પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો રેટ મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે. જે મુજબ કુલ 197 પ્રશ્નો માટે કુલ 200 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1.01523 માર્ક ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.2538 માર્ક કાપવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. બરાબર છે. ગાંધીનગર દ્વારા તારીખ 26/9/2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલ છે. થેન્ક યુ.